સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાનો પ્રયાસ અને હત્યાના બનાવો સામે અસામરિક તત્વોનો આતંક વધતા સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગ તેમજ તેજ કરી રહી છે। બેસ્તાન પોલીસે મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી મોડી રાત્રે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું। સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય અને સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચાઈ જઈ રહ્યો હોય, જેને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરભરના પોલીસને પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારવા તથા ગુનેગારોના સ્પોટ શોધવા આદેશ આપ્યા છે, જેને લઈને હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે। બેસ્તાન પોલીસે મોડી રાતે કોમ્બિંગ કર્યું હતું। સંવેદનશીલ વિસ્તારો અને ખાસ કરીને બેસ્તાન ગોલ્ડન હાઉસમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયું હતું। રાત્રે 3 થી સવારે 5 વાગ્યા સુધી પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરતા અસામરિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે। બેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે। એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે। એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે। એ અમારા કોમ્બિંગનો હેતુ છે। સુરતમાં ગુનેગારોના આતંકના વારંવાર સીસીટીવી અને વિડીયો સામે આવતા હોય છે, ત્યારે ગુનેગારોને ડામવા માટે પોલીસે લાલ કરતા અસામરિક તત્વોમાં આજે રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે।